આ મંદિરના કુંડમાં ક્યારેય પાણી ખૂટતું નથી. જાણો શું છે તેની પાછળનું રહસ્ય. અજમેરમાં અરવલ્લી પહાડીઓ પર માતા ચામુંડાનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર 11મી સદીમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે બનાવ્યું હતું. અહીં 2.5 ફૂટ ઊંડું અને 2.5 ફૂટ પહોળું તળાવ છે, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો તેમાં સિક્કા મૂકીને પોતાની ઈચ્છાઓ માટે પ્રાર્થના કરે છે. મનોકામના પૂર્ણ થયા પછી ભક્તો ચંદ્રીને બાંધે છે. તળાવનું પાણી આધ્યાત્મિક શુદ્ધિ અને રોગોથી મુક્તિ આપે છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના બોરાજ ગામ પાસે અરવલ્લી પહાડીઓ પર માં ચામુંડાનું પ્રાચીન અને ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના 11મી સદીમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે કરી હતી. શરૂઆતથી જ આ મંદિર સદીઓથી ભક્તો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરના પરિસરમાં એક નાનકડું તળાવ પણ આવેલું છે. આ તળાવનું પાણી ખાસ વિશેષ માટે ઓળખાય છે. એ રીતે કહેવાય છે કે જ્યારેથી આ મંદિર બન્યું છે ત્યારેથી આ તળાવમાં ક્યારેય પાણી ઓછું નથી થયું. તળાવમાં આપમેળે પાણી ભરાતા રહે છે અને તે 2.5 ફૂટ ઊંડું અને 2.5 ફૂટ પહોળું છે. આ તળાવનું પાણી ઘણા લોકો માટે આશીર્વાદરૂપ છે, કેમ કે આ પાણી રોગોથી રાહત આપે છે અને આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે. ગંગાની નદી જેટલું પવિત્ર. પૂજારીનું કહ્યું છે કે આ તળાવથી હજારો ગેલન પાણી કાઢવામાં આવ્યું છે, પરંતુ તે ક્યારેય ખાલી થતું નથી. મંદિરમાં દર્શન કરતા ભક્તો આ તળાવના પાણીનો ઉપયોગ સ્નાન કરવા માટે કરે છે. આ તળાવનું પાણી એવી રીતે છે કે શિયાળામાં તે ગરમ અને ઉનાળામાં ઠંડુ રહે છે. તેનું પાણી ગંગાની નદી જેટલું પવિત્ર માનવામાં આવે છે. આ તળાવના પાણીના ચમત્કારિક ગુણોથી જ આ સ્થાન લોકપ્રિય બન્યું છે. લોકોને માનવામાં આવે છે કે આ તળાવના પાણીથી શારીરિક અને આધ્યાત્મિક સ્થિતિમાં સુધારો આવે છે. મંદિરની ઉપસ્થિતિ. આ મંદિર જમીનથી લગભગ 1300 ફૂટ ઊંચાઈ પર આવેલું છે. અહીં ભારતમાં જ નહીં, પરંતુ વિદેશી ભક્તો પણ આવીને માતા ચામુંડાના દર્શન કરે છે. તેમના આસ્થાના અનુરૂપ ઘણા ભક્તો આ મંદિરમાં ચુનરી બાંધે છે અને પૂજા કરી તેમની ઈચ્છાઓ માટે મન્નત માંગે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.